કાર્યવાહીને તેમણે ગ્રાહક તકરાર નિવારણમાં પડકારીને કંપનીને વળતર આપવાનો ઐતિહાસિક ચુકાદો ફોરમે આપ્યો. શું હતું કંપનીની ઓફરમાં? ક્યાં હતી કંપનીની બેદરકારી? આવા અનેક મુદ્દાઓ અને ગ્રાહકોને કેવી રીતે દૂર રહેવું આવી લાલચોથી આવો જાણીએ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે પાસેથી. ઓગસ્ટ 2008માં મેં વાંચેલું કે ભાઈ વૈશ્વિક મંદીની સૌથી ખરાબ અસર કાર ઉદ્યોગ પર પડી છે અને એને કારણે બધી જ મલ્ટીનેશનલ કંપનીઓ દરેક ફેસ્ટિવલ વખતે કારના ભાવમાં ગ્રાહકોને રાહત આપશે. આ એક મારે વાંચેલું એટલે મારા મગજમાં ખ્યાલ હતો. 1/9/2008ના મેં સ્કોડા ઓક્ટેવિયા કાર લેવાનું નક્કી કર્યું અને એમના ડીલરનો સંપર્ક કર્યો અમદાવાદ કે 3 તારીખના ગણેશ ચતુર્થી છે તો ગણેશોત્સવ નિમિત્તે કોઈ ફેસ્ટિવલ સ્કીમ છે કે કેમ. હવે તે વખતે ડીલર જાણતા હતા કે ગણેશોત્સવને કારણે તારીખ 6/9/2008થી ફેસ્ટિવલ સ્કીમ અમલમાં આવવાની છે કે જેની નીચે આ કાર ગ્રાહકોને રૂપિયા 11,63,876 બદલે 9,99,999 વેચવાની છે. એ જાણતા હોવા છતાં એમણે મને માહિતી ના આપી અને એમણે મને કહ્યું કે ભાઈ અમે તમને 25,000 રૂપિયાનું રિબેટ આપશું. એટલે મેં એની વાત ઉપર વિશ્વાસ મૂક્યો કે ભાઈ એક મલ્ટીનેશનલ કંપનીના ડીલર હોય અને આપણે કાર લેવી છે, ફેસ્ટિવલ સ્કીમ આવવાની ન હોય તો ખરીદી લઈએ. એટલે 1લી તારીખે મેં એમને ઓર્ડર બુક કરાવ્યો. 2જી તારીખે એમની સૂચના મુજબ એમની કચ્છમાંની બેંકોના ખાતામાં વેચાણ કિંમતની રકમ જમા કરાવી. એમને મેં જાણ કરી એટલે મને કે કાલે જાઓ, કાલે ગણેશ ચતુર્થી છે, સારો તહેવાર છે તો તમે કારની ડિલિવરી લઈ જાઓ. એમાં પણ મેં સંમતિ આપી. હવે અહીં ગ્રાહકો એક વાત નોંધવા જેવી છે કે તે વખતે ડીલરે મને એક એવી ઓફર આપી કે ભાઈ આ કારનો વીમો જો તમે અમારી મારફતે લેશો તો એમાં અમે તમને ઘણો લાભ કરી આપશું. એટલે સામાન્ય રીતે કોઈ પણ માણસ એ પ્રલોભનમાં આવી જાય. અમે એમને ના પાડી કે ભાઈ હું હંમેશા કારનો વીમો ભુજમાંથી જ લઉં છું, ન્યૂ ઇન્ડિયા પાસેથી લઉં છું, એટલે મારે અહીંથી જ લેવાનો છે, મને તમારી ઇન્સેન્ટિવની જરૂર નથી. એટલે તે જ તારીખે મેં કારનું પ્રીમિયમ ભર્યું અને કવર નોટ લીધી. આ બધા વ્યુઅર્સ જોઈ શકે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની ભુજની કવર નોટ છે. તો તારીખ 2/9/2008 કઈ રીતે છેતરપિંડી થઈ છે ખ્યાલ આવે. આ વીમાનો પીરિયડ છે 3/9/2008થી 2/9/2009. આ મેં મોકલી આપ્યું. હવે 3જી તારીખના ડિલિવરી આપતા પહેલાં ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફી ભરી આરટીઓ અમદાવાદમાં અને ટેમ્પરરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવાની પણ ડીલરની ફરજ છે. એને બદલે 3જી તારીખના મારા દીકરા હિરેન અને પિયુષભાઈ ઠક્કર એ જ્યારે ડિલિવરી લેવા ગયા ત્યારે એમણે પહેલાં તો શોરૂમમાં ડિલિવરી આપવાને બદલે કાર રસ્તા ઉપર રાખી હતી ડિલિવરી માટે. એટલે મારા દીકરાને કહ્યું ભાઈ ડિલિવરી તમે આપો છો પણ અમને ઇનફેક્ટ બિલ, રસીદ, સર્વિસ બુક, ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફીની પહોંચ અને ટેમ્પરરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપો જેથી કરીને અમને તકલીફ ન પડે. એટલે એમણે કહ્યું કે ભાઈ આજે ગણેશ ચતુર્થી છે, ગ્રાહકો ઘણા છે, એટલે કાલે તમને મોકલી આપીશ. એટલે ગુડ ફેથમાં એ વાત પણ સ્વીકારી લીધી. હવે આમ કરવા પાછળનો એમનો આશય કદાચ એ હોઈ શકે કે ભાઈ શોરૂમમાં અંદર મારા દીકરાને પિયુષભાઈ જાય તો કદાચ કોઈ સ્ટાફ પાસેથી જાણવા મળે કે ભાઈ હમણાં તમે શું કામ લીધી, તમે 6ઠી તારીખ સુધી રાહ જોઈએ તો તમને 1,38,000નો ફાયદો થાત. એટલે રોડ ઉપર ડિલિવરી આપી અને એમના પેટમાં પાપ હતું એટલે ગેટ પાસ કલેક્ટ કરવાનું પણ ભૂલી ગયા. અસલ ગેટ પાસ પણ મારી પાસે પડ્યો છે. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે કોઈ પણ સ્પેશિયલ સ્કીમ જાહેર કરવામાં આવે ત્યારે એનો પીરિયડ જાહેર કરવામાં આવે છે કે આ તારીખથી આ તારીખ સુધી. એને બદલે એ જાહેરાતમાં હતું કે છેલ્લા 9 દિવસ. એટલે મને વહેમ પડ્યો કે ભાઈ આ છેલ્લા 9 દિવસ લખે છે
8 તારીખના. એનો અર્થ એમ કે આ સ્કીમ પહેલેથી શરૂ થઈ ગઈ છે. આપણે દાખલા કે બીજી તારીખે પૈસા ભરી દીધા હોય, પહેલી તારીખે ઓર્ડર આપ્યો તો પહેલી તારીખને આપણે બિલ બનાવવું જોઈએ, બીજી તારીખે પૈસા ભરી આપ્યા તો બીજી તારીખની રસીદ બનાવવી જોઈએ. એને બદલે 8 સપ્ટેમ્બર 2008 એનું રિટેલ ઇનવોઇસ એમણે મને મોકલાવ્યું. એટલે અહીં મને વહેમ પડ્યો કે ભાઈ 8 તારીખનું શા માટે બનાવ્યું છે. અને એનાથી પણ વધારે વહેમ ત્યારે પડ્યો કે જ્યારે જે મેં કવર નોટ મોકલાવેલી, વીમાની કવર નોટ, તો એમાં પણ એમણે આ તારીખમાં 2/9/2008 ને બદલે 8/9/2008 કરી. અને વીમાનો જે પીરિયડ એ 3/9 ને બદલે 8/9 કર્યો અને 2/9 ને બદલે 7/9 કર્યો. હવે હકીકતમાં આવા કોઈ પણ દસ્તાવેજો સાથે ટેમ્પરિંગ એટલે છેડછાડ કરવી એ ફોજદારી ગુનો છે. એટલે મને લાગ્યું કે આ ફોજદારી ગુનો કરવાની હિંમત કરે છે તો એમને આપણે કંઈક સબક શીખવવો જોઈએ. પછી એમનો બીજો મેસેજ આવ્યો કે ભાઈ અમે તમને આ સ્પેશિયલ ઓફરના જે 1,38,000 છે એ તમને આપી દઈએ તો. એટલે મેં એમને જવાબ આપ્યો, ભાઈ મને પૈસામાં રસ નથી, ધીસ ઇઝ એ ક્વેશ્ચન ઓફ પ્રિન્સિપલ. તો મને કહે કે આઈ વિલ કોન્ટેક્ટ યુ અગેઇન. પાછો મને ફોન કર્યો કે ભાઈ અમે તમને બીજું વધારે આપીએ. મને કાંઈ પૈસામાં રસ નથી. યુ રિટર્ન મી ધી અમાઉન્ટ ઓફ કન્સિડરેશન એન્ડ ધ એક્સપેન્સીસ દેટ આઈ હેવ ઇન્કર્ડ, અને તમારી કાર પાછી લઈ જાઓ. મેં એમની ઔરંગાબાદ મેન્યુફેક્ચરને પણ જાણ કરી. એમના સર્વિસ કેર ડિપાર્ટમેન્ટમાંથી મને ફોન આવ્યો કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ. એટલે એમને માહિતી આપી કે ભાઈ આ રીતે આ લોકોએ અમારી સાથે છેતરપિંડી કરી છે, એન્ડ ધીસ ઇઝ નોટ ફેર ઓન ધી પાર્ટ ઓફ એ ડીલર ઓફ એ મલ્ટીનેશનલ કંપની લાઈક સ્કોડા કાર. એટલે મને એમને કહ્યું કે વી વિલ ટેક એપ્રોપ્રિએટ એક્શન. પણ પછી મને એમ લાગે છે કે ગમે એમ કરીને ડીલરે સમજાવી લીધા હશે કે ભાઈ હું ડ્યુ કોર્સ ઓફ ટાઈમમાં કસ્ટમરને સમજાવી લઈશ, અને એને ભરોસે રહ્યા. મેં લીગલ નોટિસ સર્વ કરી અને ફોરમમાં ફરિયાદ કરી દીધી. ફોરમના સભ્યોએ અમારો દસ્તાવેજી પુરાવા અને અમારા મૌખિક પુરાવા, અમારી દલીલો નામદાર સુપ્રીમ કોર્ટના, નામદાર ગુજરાત હાઈકોર્ટના, નામદાર નેશનલ ફોરમના અને સ્ટેટ ફોરમના ચુકાદાઓ લક્ષમાં રાખી અને એવો ચુકાદો આપ્યો કે ભાઈ કારની કિંમત પ્લસ મેં એના પર બધા જે ખર્ચ કરેલ છે તે, અને વધારામાં મેં જે માનસિક યાતના ભોગવી એના 50,000 રૂપિયા મને કંપની, મેન્યુફેક્ચરર અથવા ડીલર ચૂકવી આપે અને મારી પાસેથી કબજો સંભાળી લે. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો.